કયા વ્યક્તિ છે જેને તમે પોતાની પૂરી ઉર્જા આપી દેવા માટે, કયા તમે તમારા જે સગા સંબંધી બધા લોકો છે એને ખુશ કરવા માટે તમે તમારું જીવન છે બરબાદ કરી રહ્યા છો. આ દુનિયામાં સમાજ ક્યારેય કોઈ વ્યક્તિ ન થયા નથી. એને જે વ્યક્તિ સમાજની વિરુદ્ધ ચાલ્યો છે, જે વ્યક્તિ એ સત્યના રસ્તે ચાલ્યો છે, એ વ્યક્તિ આ દુનિયામાં છે તીર મારીને કંઈક બતાવે છે. આ સમાજ સૌથી પહેલાં તો ક્યારે પણ શ્રેષ્ઠ લોકોને છે એક્સેપ્ટ નથી કરતી. સમાજનો સીધો સાદો અને નિયમ છે કે જે વ્યક્તિ છે એ જ્ઞાનના માર્ગમાં, જે વ્યક્તિ સત્યના માર્ગમાં આગળ વધતો હોય એ વ્યક્તિ ક્યારે પણ બળવાન ના હોઈ શકે, એ વ્યક્તિ ક્યારે પણ વીરવાન ના હોઈ શકે, એ વ્યક્તિના જીવનમાં છે ક્યારેય ઊંચાઈ ના હોઈ શકે. આ એક સમાજની સીધી સાદી માનસિકતા છે. જે વ્યક્તિ છે પોતાના જીવનને સરેન્ડર કરી દે છે બીજાની સામે, જે સમયની છે ધૂળ બનીને રહી જાય છે. તમે જોવો ઇતિહાસમાં કેટલા લોકો થયા છે જે સમયની ધૂળ બનીને રહી ગયા છે. સમાજ જે વસ્તુને ચાહે છે અને સમાજને ખુશ કરવા માટે, સમાજને પ્રભાવિત કરવા માટે જે વ્યક્તિ આ જીવનમાં જીવે છે ને એ સમયની ધૂળ બની જાય છે. પણ જે વ્યક્તિ છે એ પોતાના જીવનમાં છે, પોતાના જીવનની સત્ય પ્રત્યેની પોતાની જે ઊંચાઈ છે ને, એ સત્ય પ્રત્યેની પોતાની ઊંચાઈ જે હાસિલ કરી લે છે ને, એ વ્યક્તિ એક સમય તો સમાજ એને સ્વીકારી જ લે છે, સમાજ એને સૌથી ઊંચો દરજ્જો આપી દે છે. પરંતુ એ શરૂઆતમાં ક્યારેય બનતું નથી. સૌથી પહેલાં સત્યને તમારા સહારાની જરૂર પડે છે. અત્યારે સૌથી મોટી પ્રોબ્લેમ એ બની ગઈ છે કે જેટલા પણ નબળા લોકો છે અથવા જેટલા પણ સત્ય ઉપર ચાલવાવાળા લોકો છે ને પોતાની જાતને સરેન્ડર કરી દે છે. ક્યાં છે ઉર્જા? શું સત્ય એટલું નબળું છે કે તમે બધા જ લોકો એને સરેન્ડર કરી દીધું? શું સત્યમાં કોઈ તાકાત નથી? જો સત્યમાં તાકાત ના હોય તો તમે કૃષ્ણને પૂજવાનું બંધ કરી દો. જો સત્યમાં તાકાત ના હોય તો બુદ્ધ, મહાવીર, ઓશો, રજનીશ, એ પછી જેટલા પણ સત્યના રસ્તે ચાલવાવાળા લોકો થઈ ગયા છે, પછી ભગતસિંહ હોય તો પણ ભલે તમે બધા જને પૂજવાનું બંધ કરી દો, તમે બાબા સાહેબ આંબેડકરને પૂજવાનું બંધ કરી દો. શું કામે? કેમ કે તમારા જીવનમાં જો સત્ય પ્રત્યે કોઈ પ્રેમ નથી, તમારા જીવનમાં સત્ય પ્રત્યે છે કોઈ આદર નથી, એક રિસ્પેક્ટ નથી, સત્ય પ્રત્યે ઉર્જા નથી, અને સત્ય પ્રત્યે તમે તમારા જીવનનો માર્ગ આગળ વધારી શકો અને પોતાનું જીવન અને લોકોના જીવનને ઉજ્જવળ કરી બતાવો એવી જો તમારામાં તાકાત નથી, એવી ઊંચાઈ નથી, તમને જો હજી મગજમાં શંકા થાય છે કે ભાઈ જો હું આ સત્યના રસ્તે ચાલી તો હું જીવનમાં ક્યારે આગળ ના વધી શકીશ ને, તો તમે સત્યને સરેન્ડર કરી દો છો. અને સત્ય કોઈ સરેન્ડર થતું જ નથી. સત્ય સૌથી ઊંચું હોય છે. તમે અવશ્ય કમજોર હોઈ શકો છો, તમારી ઉર્જામાં અવશ્ય ખામી હોઈ શકે છે, તમારા વિચારની ઊંચાઈમાં અવશ્ય ખામી હોઈ શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બધી જ વસ્તુને દૂર કરી શકાય છે. એ એક માનસિકતા છે, એનાથી વધારે અને એનાથી અલગ તો કાંઈ નથી. તમે જો સમાજમાં જેટલા પણ લોકો છે, એકદમ દૂત લોકો છે, એમાં કુટી કુટીને ઉર્જા ભરેલી છે. અને જે કંઈ પણ સત્યના માર્ગ ઉપર ચાલવાવાળા લોકો છે એ બધા ઉર્જાવિહીન છે. આ શું દશા થઈ રહી છે? આવું ના જ થવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. તમે જુઓ કે અત્યારનો યુવાન માટી છે એકદમ ઉર્જાવિહીન બની ગયો છે. ના ઉર્જા છે, ના વિચારમાં ઊંચાઈ છે. અને બીજી તરફ તમે જો કે સમાજમાં એવા લોકો ભરેલા બેઠા છે કે જેના જીવનમાં કાંઈ ઊંચાઈ નથી, એની પાસે સંપત્તિ વધારે છે, છતાં એની પાસે વિસ્ફોટ થઈ શકે તેવી ઉર્જા છે. સમાજ એવા લોકોને માન, સન્માન, ઇજ્જત, દરજ્જો દે છે કે જેનો કોઈ રોલ જ નથી જીવનમાં, એના જીવનમાં કાંઈ ઊંચાઈ જ નહીં. શું કામે? કેમ કે સમાજ જ પૂરો એવો છે. તમે સમાજ નથી, તમે સમાજથી અલગ છો, તમે સત્યના રસ્તા ઉપર ચાલવાવાળા છો, તમે એકદમ ઉર્જાવાન બની શકો છો, તમે એકદમ લોકોના હિતમાં કલ્યાણકારી બની શકો છો, લોકોના જીવનમાં છે તમે એક મહત્વનો રોલ પ્લે કરી શકો છો. તમારા જીવનમાં આ ઊંચાઈ છે, તમારા જીવનમાં આ ઉર્જા છે. પરંતુ તમે જ્યારે સમાજમાં એવા વ્યક્તિને જોવો છો કે જે વ્યક્તિના જીવનમાં કાંઈ ઊંચાઈ નથી, એક ખોટી ખોખલી સંપત્તિને લીધે એને માન, સન્માન, ઊંચાઈ અને દરજ્જો મળે છે, ત્યાં તમે છે ને ડરેલા રહી જાઓ છો. આ ડરેલા રહેવું છે ને એ તમારો કોઈ એટીટ્યૂડ નથી, ડરેલા રહેવું તમારો કોઈ સ્વભાવ નથી, પરંતુ સમાજના ઢાંચામાં તમે ફસાઈને છે એ તમે ડરી જાઓ છો, સમાજના લોકોથી છે તમે ડરી જાઓ છો. સમાજ એ તમને કરીને શું કરશે? ઇજ્જતની ભીખ શું કામે માગો છો? જ્યારે તમે લોકો પાસેથી પોતાની ઇજ્જતની ભીખ માગશો ને તમે દબાઈને રહેશો. અને જ્યારે પણ તમે ઇજ્જતની ભીખ નહીં માગો ને તમે બાપ બનીને રહેશો. કૃષ્ણ શું ભીખ માગતા શીખવાડે છે? કૃષ્ણ શું આપને કહે છે કે તમે ડરીને? કૃષ્ણ શું આપને એમ કહે છે કે ભાઈ તમે દુર્બળ બનીને રહી જાઓ? નહીં, સમય આવે ત્યારે બધી જ વસ્તુ યોગ્ય છે.
તમને સૌથી સારી ગાળ બોલતા આવડવી જોઈએ, તમને સૌથી સારા પુસ્તકો વાંચતા આવડવા જોઈએ, તમને સૌથી સારા ગ્રંથો છે એનો અભ્યાસ હોવો જોઈએ. તમારે દુનિયાના જેટલા પણ શ્રેષ્ઠ માણસો છે એ બધા શ્રેષ્ઠ માણસો સાથે તમારા સંબંધ હોવા જોઈએ. સંબંધ હોવા જોઈએ મને એમ નહીં કે તમે એની આરે નમી જાઓ. એના જે પુસ્તકો લખેલા છે અને જે વાત કહેલી છે કે જે સત્યને કેન્દ્રમાં રાખીને છે, બધી જ વાત છે તમારી પાસે હોવી જોઈએ, બધી જ ઊંચાઈ છે તમારી પાસે હોવી જોઈએ. મતલબ એવો નથી થતો કે આપણે આપણી જાતને છે સરેન્ડર કરી દઈએ. નહીં, સરેન્ડર એક જ જગ્યા ઉપર કરવાની છે, ઉપરવાળાથી. સમાજ એમ કહે છે કે ભાઈ આ વ્યક્તિ મોટો છે અને ઓલો વ્યક્તિ મોટો છે ને એને એટલું માન દેવું છે ને એટલું સન્માન દેવું છે. નહીં, સમાજની એને ક્યારેય ધાર્મિક વ્યક્તિની આ દુનિયામાં બનતી નથી. અહીંયા ધાર્મિક વ્યક્તિ હું જ્યારે કહું છું તો એ ધાર્મિક વ્યક્તિની વાત નથી કરતો કે જે એકદમ નબળો ઢીલો છે અને સમાજના ઢાંચામાં ચાલવાવાળો માણસ છે. એ વ્યક્તિની ક્યારેય હું વાત જ નથી કરતો. હું જ્યારે એ સત્યની વાત કરું છું ત્યારે એક અતિ બળવાન વ્યક્તિત્વની વાત કરું છું કે અતિ બળવાન વ્યક્તિત્વને છે સમાજ ક્યારેય સ્વીકાર જ નથી કરી શકતું. જોઈ લો સાહેબ, સ્વામી વિવેકાનંદ તમારી સામે છે. કેટલું માન સન્માન અને ઇજ્જત આપણે બધા જ લોકોને દીધી છે. એટલી બધી રીલો તમે વાયરલ કરો છો, મને કોઈ આપત્તિ નથી. મને કોઈ એવું નથી કે તમે વાયરલ રીલ ના કરો, પરંતુ જો કે સ્વામી વિવેકાનંદના કોટ્સ છે કેટલા વાયરલ થાય છે, સ્વામી વિવેકાનંદની વાત છે કેટલી વાયરલ થાય છે, બુદ્ધની વાત છે કેટલી વાયરલ થાય છે, કબીરની વાત છે એ કેટલી વાયરલ થાય છે. ના થઈ શકે. શું કામે? કેમ કે જ્ઞાન છે ને એ તમારા અહંકારને તોડી નાખશે અને તમે અહંકાર વગર જીવી નથી શકતા. સીધો ને સાદો નિયમ છે. સમાજ એમ કહે છે કે જેની પાસે સત્તા સંપત્તિ છે એ વ્યક્તિ મોટો છે, અને ધાર્મિક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મોટો તો ખાલી એક જ છે મારો બાપ ઉપરવાળો આત્મા, એનાથી ઉપર કોઈ છે જ નહીં. એટલે સમાજ અને તમારી જો ન બને તો એમાં કંઈ બહુ અલગ વાત નથી. જે કંઈ પણ વ્યક્તિ આ દુનિયામાં ચાલ્યા છે, પોતાની ગતિએ ચાલ્યા છે, પોતાની તીવ્રતાએ ચાલ્યા છે, અને વ્યક્તિ હંમેશાના માટે બળવાન જ બન્યા છે. સૌથી પહેલાં તો તમારે વિરોધનો સામનો કરવો જ જોશે. તમારા ખંભા છે મજબૂત બનાવવા જ જોશે. એટલા મજબૂત બનાવવા જોશે કે પૂરી દુનિયાનો જે વજન છે એ તમારા ખંભા છે ને ઉચકી શકે. પરંતુ અવશ્ય આ સંભવ છે. અને કેવી રીતે સંભવ છે? એ છે સત્યના માર્ગ ઉપર સંભવ છે. સત્યના માર્ગ ઉપર તમે જ્યારે ચાલશો સ્વયં, ત્યારે તમે રાસલીલા પણ કરી શકશો, તમે સ્વયં યુદ્ધ પણ કરી શકશો અને સારી કૂટનીતિ પણ કરી શકશો. બધી જ વસ્તુની જરૂર છે. પરંતુ કેન્દ્ર જ્યારે એક વસ્તુનું બની જાય છે ને, કેન્દ્ર એકદમ બળવાન અને સત્યનું બની જાય છે ને, ત્યારે તમને દુનિયામાં કોઈ પણ વ્યક્તિ છે રોકી નથી શકતો. આ દુનિયામાં ઋષિમુનિઓ શા માટે લોકોથી દૂર થઈ જાય છે? જંગલમાં જઈને શું કામ અભ્યાસ કરે છે? શું કામ રામ વનવાસમાં જઈ શકે, આપણે ના જઈ શકીએ? શું કામે બુદ્ધ છે એ પોતાનો રાજમહેલ છોડી શકે? કેમ કે એને ખબર છે કે સમાજનો જે કાંઈ પણ ઢાંચો છે એ ઢાંચામાંથી અલગ થવું છે વધારે જરૂરી છે. ભગતસિંહને ખબર છે કે જો હું સમાજના ઢાંચામાં રહીશ તો હું દેશને કાંઈ કામમાં નહીં આવું. શું એના સગાવાલાએ નહીં કીધું હોય કે ભાઈ તારે તો કંઈ જરૂર છે જ નહીં ફાંસીએ ચડવાની, દેશ થવું હોય ત્યારે થાય આઝાદ, આપને શું ફેર પડે? અવશ્ય લોકોએ કીધું જ હશે, સમજાવ્યું હશે, પણ નહીં. તમને બધા જ લોકોને રિક્વેસ્ટ છે, તમે બધા અતિ બળવાન છો, સમાજના ઢાંચા ઉપર ના ચાલીએ. મળતા રહે એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. અને ઇજ્જતની ભીખ છે ને ક્યારેય ના માગીએ, કેમ કે ઇજ્જતની ભીખ છે તમને ગુલામ બનાવીને રાખી દેશે. એ વ્યક્તિ તમારા માટે સૌથી વધારે ઘાતક રૂપ થશે કે જે વ્યક્તિ પાસે છે ને તમને માન સન્માન અને ઇજ્જત મળી રહી છે. ના સ્વીકાર કરો એને. અતિ બળવાન થઈને તમે જીવશો. નમો એક જ જગ્યાએ છે મા બાપને. બાકી દુનિયામાં ક્યાંય નમવાની તમારે જરૂર નથી. ઈશ્વર સિવાય નમવાની તમારે ક્યાંય જરૂર નથી. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. આઈ હોપ યુ લાઈક ધ વિડીયો એન્ડ પ્લીઝ શેર ટુ યુથ.